નમસ્કાર. નમસ્તે. શું નામ તમારું? નીલમબેન. નીલમબેન, ક્યાં રહેવાનું? હરદર્શનના ખાડામાં દિવ્યાંગ રેસિડેન્સી. હરિદર્શનના ખાડામાં દિવ્યમ રેસિડેન્સી, કતારગામ, સુરત. હા. તો બેન, તમને કઈક શરીરમાં તકલીફ હતી. શું તકલીફ હતી? સોરિયાસિસની તકલીફ હતી. કેટલા સમયથી તકલીફ હતી? 25-30 વર્ષથી. 25-30 વર્ષથી સોરિયાસિસની તકલીફ હતી. તો એની માટે તમે શું શું સારવાર કરેલી? દવા લીધી હતી નીંગાળાથી ને મીઠાપુરથી. મિંગાળા, મીઠાપુર અને સુરતમાંથી અલગ અલગ જગ્યાએથી દવા લીધી. દવા લેવાથી કમ્પ્લીટ થઈ જતું હતું? દવા લીધી એટલે ઘડીએ સારું, ઇન્જેક્શન આપે એટલે ઘડીએ સારું. પછી પાછું તરત થોડાક સમય થાય એટલે ખંજાળ આવવા માંડે. ઓકે, જ્યાં સુધી દવા લ્યો ત્યાં સુધી સારું. દવાનો પાવર ઉતરે એટલે પાછું શરીરમાં ખંજવાળ ને એવું ચાલુ થઈ જાય. તો અત્યારે તો તમને સારું છે ને? હા, અત્યારે એ સારું શેનાથી થયું જરા બતાવો ને. તો મિત્રો, આ છે વર્ણ્ય મહાકષાય. આયુર્વેદિક ચરક સંહિતાની અંદર ચરક ઋષિએ વર્ણન કરેલું જે મહાકષાય છે એ પ્રમાણે તૈયાર કરેલું છે. સાથે સાથે બ્લડ પ્યોર, જે શરીરની અંદર ગંદકી દૂર કરવા માટેની સિરપ છે. ત્યાર પછી આ લિવોસેપ ટેબ્લેટ છે. આ ત્રણ વસ્તુનો કેટલો સમય લીધી તમે? 2 મહિના. 2 મહિના લેવાથી અત્યારે કમ્પ્લીટ છે. હા, સારું છે. ઓકે, તો જે લોકો આવી સમસ્યાથી પીડાતા હોય એ લોકોને શું સંદેશ આપશો? આ દવા લેવી જોઈએ. આ દવાની કોઈ આડઅસર છે? નહીં, કોઈ આડઅસર નહીં. તો નીલમબેન, ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.